મહુવા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં આવેલી મિલની ચાલીમાં રહેતા સ્થાનિકો છેલ્લા 10 વર્ષથી ચોમાસામાં ઘૂંટણસમાં પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। દર વર્ષે વરસાદી પાણી ઘરોમાં ઘૂસે છે, જેને કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર વરસાદી પાણીમાં ગટરનું પાણી ભળી જતા દુર્ગંધ અને રોગચાળાની ભીતિ સતત રહે છે। બાળકો, વૃદ્ધો, મહિલાઓને કામકાજ માટે લોકો માટે આ પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળાઓમાં પાણી ઘૂસતા શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી છે અને તંત્ર દ્વારા કોઈ નિકાલ વ્યવસ્થા કે ડ્રેનેજ સિસ્ટમના સુધારાની કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે આ વિસ્તારના રહેવાસીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે। જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। ટીમ આવી પહોંચી છે મિલની ચાલી જે ખોડિયાનગર વિસ્તાર છે મહુવા શહેરની અંદર ત્યાં છેલ્લા 20 વર્ષથી જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ મિલની ચાલીની અંદર ગોઠણસમાં કમર સુધી પાણી ભરાઈ જતા હોય છે અને ઘણા લાંબા સમય સુધી આનો નિકાલ થતો નથી। ઘણી બધી નગરપાલિકાને આવેદનો આપવામાં આવ્યા છે અહીંના રહીશો દ્વારા, છતાં પણ આનો ઉકેલ આવતો નથી। તો તમારું નામ શું છે અને તમારો પ્રશ્ન શું છે? મારું નામ મંજુબેન દાફડા। આ પ્રશ્ન પાણીનો છે સાહેબ। આ 3 દિવસથી પાણી ભરાવામાં રસોઈ બનાવીને ખાધું નથી મારા છોકરાએ। હોટલથી બધું બહારથી મંગાવીને ખાઈ, એટલું પાણી ભર્યું છે, પાણીનો કાંઈ નિકાલ થતો નથી। તમને આ પાણીથી બીજી શું મુશ્કેલી નડે છે અત્યારે? પાણીથી તો બાથરૂમ જવા, નાવા ધોવા, મોઢા ધોવા, બધી વાતની મુશ્કેલ થાય છે અમને। શાકભાજી બજાર બકાલું બધું કાંઈ વસ્તુ લાવવા બધી વાંધો આવે છે, આમાં કેમ જાવું? તમે આ પાણીને લઈને શું કહેવા માંગો છો? પાણી લઈને એ કહેવા માંગીએ છીએ કે નગરપાલિકામાં ગયા પછી કોઈ જવાબ દેતા નથી, કોઈ આવતા નથી, કઈ જોતા નથી। ને ચૂંટણી આવે એટલે બધા આવે છે, તમે એમને મત દેજો, અમને મત દેજો, બીજા ચૂંટણી વહી જાય એટલે પછી કઈ જોવાનું જ નહીં, કઈ ક્યાં લોકો ક્યાં હેરાન થાય છે, કેવી રીતે રહે છે। નાના બાળકો છે, અમારા નિશાળે નજીક છે, પણ આમાં બાળકો નિશાળે અમારે મોકલવા કેવી રીતે? આમાં જીવ જંતુ આવે ને જોખમે કોણ લે? કે એ તો એમ કે તમારો પ્રશ્ન છે, એ તમારે બધાને સોલ્વ કરવાનો, તો અમે શું કરીએ? પબ્લિક અમે કઈ રીતે સોલ્વ કરીએ? નગરપાલિકા વાળા સાહેબો ધ્યાન ન દે તો પબ્લિક કઈ રીતે સોલ્વ કરે? એનો પ્રશ્ન તો હોવો જોઈએ ને સોલ્વ કરવાનો। રાંધીને ખાધું નથી, રસોડામાં પાણી, ઘરમાં પાણી, હું તો કેમ કઈ રીતે હું? બાળકો નાના હોય, બીમાર પડ્યા હોય તો પાણીમાંથી લઈને મારે નીકળવું કેમ? એનો તો કઈક તો પ્રશ્ન હોવો જોઈએ ને। જાય તો જવાબ દેતા નથી, આવશે ભાઈ આવશે, પણ કોઈ આવતો નથી। ખાકુવા ભરાઈ ગયા હોય તો લખાવા જાય તો કે તમારો વારો આવે તે દી આવશે, તો વરસાદ આવી રહી। આમને કેટલા દિવસથી છે ને કેટલા વર્ષ થઈ ગયા। આ દર ચોમાસાનો પ્રશ્ન છે તમારો? દર ચોમાસાનો પ્રશ્ન છે, આ ચોમાસાનો છે એમની દર ચોમાસાનો। એકે ચોમાસે પાણી ન ભરાણું હોય એમ નહીં, 10 વર્ષ થયા આમને। તો આવનારા સમયમાં આ મિલની ચાલી ખોડિયાનગરનો જે વિસ્તાર છે ત્યાં ગોઠણસમાં પાણી ભરેલા છે અને નાના ભૂલકો આવો અત્યારે તમે જોઈ શકો છો કે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો આવનારા સમયની અંદર પેલા દાદા પણ ચાલીને આવે છે, બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો આવનારા સમયની અંદર આ તંત્ર દ્વારા આનો હલ થશે કે કેમ તે જોવું રહેશે। બી ઇન્ડિયા, દિલીપ ગોથરિયા, મહુવા।